નળીનું પાણી બેસ્ટ પીણું માનવામાં આવે છે, તેથી ઉનાળાની જે ગરમીમાં હાઇડ્રેટ અને ઇલેક્ટ્રોન રિલેક્સેશનના જે તાજગીનો ઉત્તમ સ્ત્રોત અને તેમાંથી પોટેશિયમ અને મેગ્નેશિયમ, કેલ્શિયમ ઘણા જરૂરી ખનિજો હોય છે. શરીર માટે ફાયદાકારક હોય છે અને જાણકાર છે કે જે ડોક્ટરો ઉનાળા દરમિયાન જે નાળીનું પાણી મધ્યમ માત્રામાં પીવાની ભલામણ કરે છે. જો કે દરેક હેલ્થમાં વસ્તુ કે દરેક માટે ફાયદાકારક નથી, પણ નાળીની પાણી સેવન ઘણા લોકો માટે હાનિકારક હોઈ શકે છે, ખાસ કરીને જો તમે ગંભીર બીમારી પડી જતા જેમાંથી હોવાથી નિયમિત દવાઓ લેતા હોય તો અને તમારા માટે આહારમાં સામે આવેલા કરવા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જેમાંથી કિડની રોગ ધરાવતા જે લોકોને શા માટે સાવધાની રાખવી જોઈએ? નાળીનું પાણી પોટેશિયમ ખૂબ જ વધારે હોય છે. સામાન્ય લોકોને કિડની સરળતાથી વધવાનું પોટેશિયમ બહાર કાઢે છે અને કિડનીના જે કાર્યમાં ખામી ધરાવતા લોકોને પોટેશિયમ શરીરમાં એકઠું થવા લાગે. શરીરમાં જે પોટેશિયમ વધુ પડતું નિયમિત ધબકારાનું કારણ બની જાય છે. તેથી કિડની દર્દીઓને ડોક્ટરની સલાહ લીધા વિના નાળીનું પાણીનું સેવન ન કરવું જોઈએ. નાળીનું પાણી રહેલી ખાંડ કુદરતી નથી, પરંતુ તેનો અર્થ એ છે કે ખાંડ મુક્તિના ડાયાબિટીસ દર્દીઓનું જે પડતી માત્રામાં નાળીનું પાણી પીવાથી જે બ્લડ સુગરમાં સ્તર અસર કરી રહેલા મર્યાદિત માત્રામાં તે ઘણા લોકોને સલાહમાં આવે છે, પરંતુ દરેક દર્દીઓની સ્થિતિ અલગ હોય છે. તેથી ડાયાબિટીસ દર્દીઓને તેમના આહારમાં નાળીનું પાણી સમાવેશ કરતા પહેલા ડોક્ટર અથવા કે ડાયટિશિયનની સલાહ લેવી જોઈએ. હંમેશા તાજા નાળીનું પાણી પીવાથી પેકેજનું નાળીનું પાણી ન ખરીદતા વખતે કોઈપણ વધારાની ખાંડ અથવા કે રિફ્રિજરેશન માટે તપાસ કરવાનું ભૂલશો નહીં. અને જો કે તમે કોઈપણ ગંભીર બીમારી છે અથવા કે નિયમિત દવા લઈ રહ્યા છો તો તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો અને દરરોજ મર્યાદિત માત્રામાં નાળીનું પાણી પીવું બેસ્ટ છે.